જય શ્રી કૃષ્ણ. કેમ છો? મસ્ત મજામાં ઉઠી ગયા છીએ. આમાં ઘરમાં કંઈ નવું કામ બાકી, નાસ્તો થઈ ગયો છે, બધું સરખું કરવાનું બાકી છે, કચરો કાઢવાનો. અને આ બાજુ આપણે વાસણ પણ ઉઠી ગયા છે. વાસણ ઉઠી ગયા એક બાજુ આપણે મશીન પર ચાલુ કરી દીધું છે. બહાર ગયા હતા એટલે કપડાં ઢગલો પડ્યો છે, સંભાળવાનું છે, પણ હું પણ પછી અત્યારમાં કાંઈ નહીં પડે. ચાલો આપણે કામ બધું કરી લઈએ, પછી મળશું. તો હમણાં એકલા થઈ ગયા ને, ઓલી બે વેકેશન કરવા રોકાઈ ગયું છે એટલે અનિરુદ્ધભાઈ એકલા થઈ ગયા. ગમતું નથી ગમતું દીદી વગર ના પાડે છે, નથી ગમતું એટલે એને એ ભાઈ એકલા થઈ ગયા છે એટલે એને મજા નથી આવતી, એટલે એ મારી પાછળ પાછળ જ ફરે છે અત્યારે. તો ચાલો આપણે હવે રોટલા કરી લઈએ. આપણે પાર્લરમાં પણ ગયા હતા, ત્યાંથી આવતા રહ્યા છીએ. આપણે રોટલા કરવાના છે, વાસણ ચડાવવાના છે, બે કામ બાકી છે એ કરી લઈએ. ચાલો ભાઈ ભાઈ, ચાલો આપણે 2 દિવસ ગામડે ગયા હતા એટલે બધું કામ છે ને બહુ જ ગંધારું ઘર થઈ ગયું એટલે સાફ સફાઈ કરવાનું છે. અત્યારમાં જો આપણે છે ને, ચાલો આપણે છે ને આ રસોડું સાફ કરી નાખીએ પહેલાં. ડોલ ભરી દીધી, કપડાં મશીનમાં નહીં થતા ને તે ધોવાઈ ગયા છે, સૂકવાઈ પણ ગયા છે. આપણે ખાલી પોતા કરવાના બાકી છે અને પછી રસોઈ ને પછી આ ઢગલો સકેલવાનો છે. ચાલો તો આપણે પેલું પ્લેટફોર્મ મસ્ત સાફ કરી નાખીએ પછી મળશું. અનિરુદ્ધભાઈ જમવા બેસી ગયા છે. અનિરુદ્ધભાઈ તમે જમવા બેસી ગયા છો? હાલ્યો એ ખાવા માંડો, હાલો. એમ ના કરાય, એ અત્યારે માનવ કરી છાશ પીવી, બીજી છાશ પીવી બહુ ગમે છે એને. અત્યારે હે ને ખાવું પડે ને એટલે બધા જો માના ના કરે. હાલે પેલા જો ઢોળાઈ ગયું ને, ખાવું અત્યારે ગમે નહીં, જો પાછું કાઢે. હાલો હવે છાશ પી જાય એટલે નવડાવી દો, હાલો. ચાલો જો આપણે છે ને સંભારો પણ થઈ ગયો છે, શાક આ બાજુ છે, શાક પણ થઈ ગયું છે. રોટે બંધાઈ ગયું છે આપણે રોટે. પહેલાં આપણે અનિરુદ્ધભાઈની સાફ સફાઈ કરવા. ચાલો અહીંયા આવો, અહીંયા. ફાઇનલી સાંજ પડી ગઈ છે ને આપણે રોટલા કરવાના છે એટલે આપણે બાજરાનો લોટ લઈ લીધો, તાવડી માંડી દીધી છે અને આપણે પાણી ભરી લીધું છે એટલે ખાટલી ઠામ ચડાવવાનું છે. અનિરુદ્ધભાઈ તો રોટલી બટકું ખાવું. અને શું ખાશો? રોટલી ખાશો? હે અનિરુદ્ધભાઈ એકલા થઈ ગયા હે ને, શું કરે? હે ગાડી અટકાવવાનું કામ ચાલુ કર્યું. અહીંયા ઉતર ને, કીડ્યું છે, નીચે ઉતરી જા. જો કીડી બહુ જો ચોઈ કીડ્યું છે, બીજું બહુ. અને આ ગાડી અટકાવી બહુ જ ગમે. હકાવો અનિરુદ્ધભાઈ ગાડી. આલા ફિટ કર દો એને. આ કાઢી નાખ્યું છે. ચાલો આપણે હેન્ડલ ફિટ કરી દઈએ. ચાલો અનિરુદ્ધભાઈને મળવાના છે, પેલા પંખો બંધ કરી. ચાલો ભાઈ તો થોડું આમ જ આખશે ગાડી.